નમસ્કાર મિત્રો, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, આજે વાત કરશું ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા ત્યારે એમને ચૂંટણીઓમાં વાયદાઓ આપ્યા હતા કે હું ઇમિગ્રન્ટ્સને એટલે કે ઇલીગલી એટલે ખોટી રીતે અંદર જેટલા અમેરિકામાં આવેલા છે બધાને બહાર કાઢીશ. એના અંદર ભારતીયો પણ આવી જાય છે. મિત્રો, ભારતીયોની સંખ્યા એક અંદાજ પ્રમાણે 40 થી 45 લાખની છે અમેરિકામાં, અને એના અંદર સમથિંગ 7 થી 8 લાખ વ્યક્તિઓ ખોટી રીતે અમેરિકા ગયેલા છે, ત્યાં વસેલા છે. અમેરિકામાં આમ મેક્સિકોની બોર્ડરથી ડંકી પ્રોસેસ દ્વારા ઘણા બધા વ્યક્તિઓ જાય છે. આજે આપણે જોવાનો પ્રયત્ન કરશું કે હકીકત શું છે. ત્યાંથી આજે જ એક વિમાન દિલ્હી એરપોર્ટ ઉપર ઘણા બધા ભારતીયોને એટલે 200 થી વધુ ભારતીયોને લઈને અહીંયા ઉતર્યું છે અને એમને ભારતમાં પાછા ધકેલવાની પ્રોસેસ ચાલુ કરી છે. તો શું છે હકીકત કે જે લીગલી અનલીગલી તરીકે ગયા છે એમના ઉપર શું પ્રોબ્લેમ થશે, અને એક એવા પણ સમાચાર છે કે એમને ત્યાંની જેલમાં પણ નાખી દેવામાં આવશે. આ બધાની વચ્ચે ગુજરાતીઓને થોડીક ચિંતામાં વધારો થયો છે. આપણી સાથે અમેરિકાથી જોડાયેલા પ્રદીપભાઈ ચૌધરી છે, એ પણ હમણાં વાત કરશે અને આજે એ સંપૂર્ણ જાણવાનો આપણે પ્રયત્ન કરશું કે અમેરિકામાં જવું હોય તો મિત્રો લીગલી રસ્તો કયો. મિત્રો, શરૂઆતથી વાત કરીએ તો પહેલા અમેરિકામાં જવું જ કેમ પડે. મિત્રો, અમેરિકામાં સ્વાભાવિક છે કે ત્યાંનો લગભગ 55,000 ઉપર માથાદીઠ આવક છે ડોલરમાં, જ્યારે ભારતીયોની $2,400 છે માથાદીઠ આવક. આપણને તો અહીંયા રોજગારી ધરાઈને મળી ગઈ છે, આપણે વિશ્વગુરુ બનવાની રાહ ઉપર ચાલ્યા છીએ. અહીંયા બેરોજગારી છે જ નહીં, એટલે જે અમેરિકા જતા હશે એ થોડાક પાગલ હશે, આપણે એવું માની શકીએ આ ભાજપના એટલે આ સરકારના આંકડાથી. પરંતુ સત્ય મિત્રો આ છે કે અમેરિકા આજે વિશ્વની મહાસત્તા છે, રોજગારીના ચાન્સ ત્યાં વધુ છે, માટે અહીંયાથી કોઈ પણ પ્રકારે ઘણા બધા એવા કિસ્સાઓમાં પોતાની જમીન વેચીને પણ વ્યક્તિઓ અમેરિકા જાય છે. લગભગ આંકડો કહું તો 90 લાખથી માંડી અત્યારનો બજાર ભાવ 90 લાખ રૂપિયાથી માંડી અને 1.5 કરોડ રૂપિયા સુધીનો છે. અહીંયા મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદના આજુબાજુના વિસ્તારોમાં, સાબરકાંઠા, બનાસકાંઠા, લગભગ આખા ગુજરાતની વાત કરીએ, પણ આ વિસ્તારોમાં ખાસ કરીને અમેરિકાનું એક ઘેલું છે. પોતાના ઘરે રહેલી મહામૂલી મૂડી નાખીને ઇલીગલી ત્યાં જવું અને ત્યાં જઈને પકડાઈ જાય ને એમાં ટ્રમ્પ જેવો રાષ્ટ્રપતિ આવે એટલે એમના પરિવારોમાં અહીંયા બેઠેલાઓમાં પણ ચિંતા એક સ્વાભાવિક છે કે ચિંતામાં વધારો થાય. મિત્રો, બીજી વાત કરીએ તો ગુજરાતીઓનો ત્યાં કોઈ એવું ફિક્સ આંકડો નથી, પણ એક અંદાજ પ્રમાણે સૌથી વધુ ગુજરાતીઓ અમેરિકામાં છે. અને શરૂઆતની આપણે વાત કરતા હોઈએ ને તો સૌથી વધુ ગુજરાતીઓ વ્યાપાર અર્થે પહેલા દક્ષિણ આફ્રિકામાં હતા. ત્યાંનો દેશ છે યુગાન્ડા, અને ત્યાં ઈદી અમીનનું શાસન આવતા ત્યાંથી ગુજરાતીઓને હાંકી કાઢ્યા, અને એ સમયે અમેરિકામાં એક મંદીનો માહોલ હતો. અમેરિકાઓએ એમને સ્વીકાર્યા એટલે આ બધા જ ગુજરાતીઓ ત્યાં સેટલમેન્ટ થયા અને સરવાળે અત્યારે સુખી સંપન્ન થયા. ગુજરાતીઓની એક બીજી ખાસિયત છે, જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. એ કહેવતને અનુસરીને એટલા મહેનતુ આ લોકો અમેરિકાના એક સરેરાશ અમેરિકન કરતા 3 ગણી વધુ આવક ધરાવે છે. અમેરિકન સોસાયટીમાં પણ સૌથી વધુ પૈસાદાર ગુજરાતી જ છે. એક મિત્રો બીજો પણ આંકડો છે, વર્ષ 2023માં લગભગ 80,000 ઇલીગલ ભારતીયો ત્યાં પકડાણા. અંદર જતા, અંદરથી બોર્ડરના અંદર જેવા જવાનો દાખલ થાય ને ત્યાં પોલીસ પકડી લે, અને પણ ત્યાં શરણ માગે ને તેમનો વકીલે પણ તૈયાર હોય. આ બધી કોર્ટની પ્રોસેસો, પણ આવી રીતે લગભગ 80-90,000 વ્યક્તિઓ તો ખાલી પકડાણા છે. જે અંદર ઘૂસી જવામાં સફળતા મેળવી છે એમનો આંકડો પણ નાનો તો નહીં જ હોય, કારણ કે એજન્ટોની એક આખી રચેલી સિસ્ટમ એ એમને આબાદ બચાવે છે. ઘણા બધા કાયદાઓ પણ ત્યાંના એ શરણાર્થીઓનું રક્ષણ કરતા હોય છે. હવે અત્યારે વાત થઈ રહી છે કે 18,000 જે ભારતીયો ત્યાં પકડાયેલા છે એમને ડિપોર્ટ કરવાની એટલે પાછા ભારત સરકાર લેવા તૈયાર થઈ છે. એ કયા ભારતીયો મિત્રો? અત્યારે જે ઇલીગલી પકડાના એ નહીં, પરંતુ પોતાના કામ અર્થે કોઈ પણ કારણોસર ત્યાં ગયા, કાગળિયામાં કોઈ એમને ભૂલ હોય અને સરકારે એમને પકડ્યા, એ ખાલી 18,000 લેવા માટે જ અહીંયા ભારત સરકાર તૈયાર થઈ છે. જે ભારત સરકારને પૂછીને નથી ગયા એ તો એમનો ડખો છે, એટલે એ સ્વાભાવિક છે કે એમને લેવા સરકારની કોઈ જવાબદારી ના બને. હવે જે 18,000 લેવાની તૈયારી છે એમાં પણ જો બધા જ અમેરિકા બહાર કાઢી લે તો સસ્તું લેબર એને પણ ના પડે. ભારતીયોની અને એમાં ખાસ ગુજરાતીઓની ખાસિયત રહેલી છે, એ ત્યાં વસશે
ત્યાં વસ્યા પછી ત્યાં મજૂરી કરીને પૈસા કમાશે, પૈસા ડોલર ભારતમાં મૂકશે, પરંતુ એને સોસાયટીથી ભળી જશે. ગુજરાતીઓનો અથવા ભારતીયોનો ત્યાં કોઈ ઉપદ્રવ નહીં હોય. જેમ ઘણા બધા યુરોપિયન કન્ટ્રીઓમાં, અમેરિકામાં પણ પેલેસ્ટાઇન અથવા અરબી અથવા પાકિસ્તાનીઓનો જે ઉપદ્રવ છે, એ ઉપદ્રવ ભારતીયોનો જોવા નથી મળતો. બીજું, કામમાં મહેનતુ છે, માટે એમને પાછા કાઢવા ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ સહેલું નથી. કારણ કે સ્વાભાવિક છે કે એમની લેબર ત્યાં સસ્તી પડે છે. હવે મિત્રો, થાય છે એવું કે એમને એમના ચૂંટણીમાં જે વાયદાઓ આપ્યા છે એ પ્રમાણે ખાલી ફક્ત દેખાડવા માટે આ બધી પ્રોસેસ કરવાની હોય છે. જે થોડા ઘણા એમને અંદર મૂકશે, ચોક્કસ જનવારો અહીંયા જે ઇલીગલી ફસાયેલા છે એમને અહીંયા એને દેખાડવા માટે મૂકવા પડશે, પરંતુ સરેરાશ બધાને કોઈ અહીંયાથી ગાડી અને અહીંયા લઈ દેવા, એટલે ભારતમાં મોકલી દેવાની ટ્રમ્પની પણ કોઈ યોજના નથી. આ વિશે પ્રદીપભાઈ શું કહે છે એ પણ સાંભળીએ, અને એ પણ સાંભળીએ કે અમેરિકામાં વસવા માટે શું કરવું જોઈએ. મિત્રો, કયા રસ્તા છે જેમાં તમે અમેરિકામાં વસી શકો છો, ત્યાં રહી શકો છો, ત્યાં વર્ક વિઝા કરી શકો છો? તો સાંભળીએ એમને પણ. પહેલા તમે મને ક્વેશ્ચન કર્યો જે કે અમેરિકા આવવા માટેનો રસ્તો કયો. એટલે હું એવું કહીશ કે ઓલવેઝ પ્રિફર લીગલ વે. ઇલીગલ વે પ્રિફર નહીં કરવાનો. લીગલ વે માં બહુ બધા ઓપ્શન છે કે ઇફ યુ આર આઈટી એન્જિનિયર કે એની ગુડ પોઝિશન, એન્જિનિયર્સ, ડોક્ટર્સ, એની સ્કિલ પ્રોફેશન હોય તો તમે લીગલી H1 વિઝાથી આવી શકો, L1 વિઝાથી આવી શકો. H1 વિઝા ઇઝ અ વર્ક કાઇન્ડ ઓફ વિઝા, વર્ક વિઝા કહેવાય છે એને, જેને. અને L1 વિઝા પણ એવો જ છે, એ કાઇન્ડ ઓફ વર્ક વિઝા છે. એટલે તમે વિઝાના પ્રોસેસથી આવી શકો છો, તમે ફરવા આવી શકો છો ટુરિસ્ટ વિઝા લઈને. ઘણા બધા લોકો છે જે ઇલીગલ રીતે પણ અહીંયા છે. મેં મારી નજરો સામે લોકોને જોયા છે. આપણા ગુજરાતી લોકો, મહેસાણાના એરિયામાંથી તમે જાઓ તો દરેક ઘરેથી એક એક વ્યક્તિ તમને અહીંયા ઇલીગલી જોવા મળશે. અને બહુ બધા લોકો લીગલી પણ છે, અને એટલા ને એટલા લીગલી છે. અમુક તો ગામમાં, મહેસાણા ગામના અમુક ગામ એવા છે કે ત્યાં ગામડામાં કોઈ છે જ નહીં પબ્લિક. ખાલી જે ઓલ્ડ એજડ પીપલ છે, જેમ કે આપણે કહીએ વડીલો લોકો, એ જ છે. બાકી કોઈ યંગ લોકો છે જ નહીં. આખું ગામ ખાલી થઈને અમેરિકામાં છે. પણ આપણા બનાસકાંઠામાં એવી સ્થિતિ નથી, અને જેને મને ખરેખર બહુ જ ગમી છે કે બનાસકાંઠામાં આપણી એવી પરિસ્થિતિ નથી કે પૈસા કમાવાની લાલચમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે જતું રહેવું ને એવું. મતલબ મેં બનાસકાંઠાનો કોઈ એવો વ્યક્તિ આજ દિન સુધી એક સિંગલ વ્યક્તિ જોયો નથી. મહેસાણાથી છે તો ખરી પ્રદીપભાઈ, છે તો ખરી. હું પણ ઓળખું છું કે અહીંથી કોઈ પણ હિસાબે ત્યાં ગયા છે મેક્સિકોની બોર્ડર ક્રોસ કરીને, પણ આની સંખ્યા બહુ નહિવત છે. આપણા ત્યાંથી બહુ નહિવત હશે, અને મેં તો જોયા પણ નથી બનાસકાંઠાથી. અને ટ્રમ્પની જે પોલિસી છે, આઈ વુડ સપોર્ટ ટ્રમ્પ. કે ટ્રમ્પની જે પોલિસી છે ઇઝ રિયલી ગુડ. લાઈક સે આપણે કે ઇન્ડિયામાં જ કોઈ પાકિસ્તાની ઘૂસી જાય, બાંગ્લાદેશી ઘૂસી જાય તો આપણને કેવું થાય ફીલ, રાઈટ? કે યાર, તો બહારના દેશના લોકો આવીને આપણા દેશમાં ઘૂસણખોરી કરે છે અને અનનેસેસરી બધા બેનિફિટ્સ લેશે, રાઈટ? તો એવું ટ્રમ્પ પણ અમેરિકા માટે સારું જ વિચાર્યું છે કે ના, જે લોકો લીગલ ઇમિગ્રન્ટ છે એને ટ્રમ્પ ઇઝ ઓલવેઝ સપોર્ટિંગ. પણ જે ઇલીગલ છે એ લોકોનો એનો ટાર્ગેટ છે કે બધાને કાઢીએ. પણ પ્રેક્ટિકલી રીતે ટ્રમ્પ માટે કશું જ પોસિબલ નથી કે બધા લોકોને અહીંયાથી નીકાળી શકે. મારો એવો અંદાજ છે કે 2-4 ફ્લાઇટ મોકલશે અને ખાલી કરશે પબ્લિકને, અને એને મે બી મીડિયા કવર કરવું હોય કે એ મતલબ બેઝિકલી ટ્રમ્પ એવું ઈચ્છતો છે કે હું ખરેખરમાં બધા લોકો જે ઇલીગલ છે એ લોકોને મોકલી દઉં, પણ પ્રેક્ટિકલી નથી પોસિબલ. એ રિયલમાં પબ્લિકનો કોઈ ડર જ નથી. જે ડર છે ખરેખરમાં એ લીગલ લોકોનો છે. જનરલી ઇલીગલ લોકોનો ડર નથી એવો બધો, બીકોઝ કે એ લોકો જોડે એવા બધા અનધર વે ઓલરેડી, પેલા શું કહેવાય આપણે લૂપ હોલ હોય ને કે બીજા રસ્તા, એવા લોકો જોડે રસ્તા હોય જ છે. મારા જેવા લોકો હોય એ લોકોને, અમુક લોકોને ટેન્શન કે ના ભાઈ વિઝા રિજેક્ટ થશે. ટ્રમ્પ થોડોક જે લીગલ લોકો હોય ને એ લોકોના પણ વિઝા બહુ, એના ડોક્યુમેન્ટ્સ ને બધું વધારે પડતું અનનેસેસરી સ્ક્રુટિનિંગ કરે. એટલે કે તમારું એક ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ એની જગ્યાએ સામે 5 ડોક્યુમેન્ટ માંગે, જે સામેવાળા કેન્ડિડેટ જોડે હોય ના, કે ઇમિડિયેટલી ના હોય, તો વિઝા રિજેક્ટ કરે.
એટલે જે લીગલ લોકો છે એ લોકોને આ બધામાં પ્રોબ્લેમ થવાના ચાન્સીસ વધારે છે. ઇલીગલ લોકોને તો એ લોકોને પકડવાના એટલા બધા ચાન્સીસ છે જ નહીં. પણ હા, એવું સાંભળ્યું છે કે એ લોકોએ એએસઆઈ એજન્ટ કંઈક અબાઉટ 10,000 કે એવા લોકો રિક્રુટ કર્યા છે, ટ્રમ્પે સ્પેશિયલી. જે આજ દિન સુધી યુએસમાં એવું થતું નહોતું કે કોઈ પોલીસ તમને રસ્તામાં પકડે કે કોઈ એજન્ટ ગવર્મેન્ટનું ઓફિસર કોઈ દિવસ તમને પકડીને તમારું વિઝા સ્ટેટસ કોઈ દિવસ યુએસમાં કોઈ માગતું નથી, ગમે તેમ તમે પકડાવતો હોય એમ. પણ હવે ટ્રમ્પે એવા લોકોને રિક્રુટ કર્યા છે જેને એએસઆઈ એજન્ટ કહે છે. અને એ એવા એજન્ટો છે જે રસ્તામાં જઈને પણ તમારી જોડે વિઝાના ડોક્યુમેન્ટ્સ માંગી શકે છે અને તમારી જોડે અચ્છા. ડોક્યુમેન્ટ્સ ડિપોર્ટ કરી શકે છે. જે અહીંયા આવું વાતાવરણ ચાલુ રહે છે. અમને અમારી ઓફિસમાંથી, હું જે કંપનીમાં જોબ કરું છું ત્યાંથી પણ અમને એવું ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું છે કે તમારા બધા વિઝાના કાગળિયા જે પણ ડોક્યુમેન્ટ છે તમે રિયલમાં લઈને જોડે ચાલો, કે એની કોપી મોબાઈલમાં રાખો, કારણ કે ગમે ત્યારે એ લોકો ઇન્ક્વાયરી કરી શકે છે. એટલે અમને લોકોને આ બધી વોર્નિંગ આપી દીધી છે અમારી કંપનીઓએ પણ જે લોકો રિયલમાં લીગલ છે એમને એવું કોઈ પ્રોબ્લેમ છે નહીં. ડોક્યુમેન્ટ છે તો યુ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ ઇટ. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો ને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.